રાજકોટના બેડી ચોકથી માધાપર ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આશરે 5 કલાક સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા, જે બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવવા જહેમત હાથ ધરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના બેડી ચોકડી ખાતે માલ્યાસણ જવાના રસ્તાનું કામ ચાલુ હોવાથી એક સાઈડ બંધ કરી દેવામાં આવી હતી, તેમજ બીજી બાજુ એક અકસ્માતના લીધે ભારે ટ્રાફિક સર્જાયો હતો, જે ટ્રાફિક આશરે 5 કલાક સુધી જોવા મળ્યો હતો। બેડી ચોકડીથી છેક માધાપર ચોકડી સુધી ટ્રાફિકના જામ સર્જાયા હતા। ટ્રાફિક પોલીસે ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રાફિક ક્લિયર કરાવતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો। રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી અને મોરબી રોડ વિસ્તાર ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આજે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાયા હતા। સેંકડો વાહન ટ્રાફિક જામમાં ફસાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। ત્યારબાદ તાત્કાલિક જ્યારે ટ્રાફિક જામના અહેવાલ ટ્રાફિક પોલીસને મળ્યા ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી માધાપર ચોકડી અને બેડી ચોકડી ખાતે દોડી આવ્યા હતા અને તેમણે વાહનોને અહીંથી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। જે રીતે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ બેડી ચોકડીથી માંડીને માધાપર ચોકડી તેમજ બેડી ચોકડીથી મોરબી રોડ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તાઓ ઉપર ભારે વાહનોના લીધે હેવી ટ્રાફિક જામ સર્જાયો હતો। જે ચોક છે ત્યાં પણ સામસામે વાહનો આવી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને હાલ તેમણે ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે। આપ ચોક્કસ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સવારના 7 વાગ્યાથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલ 5 કલાક જેટલો સમય વીત્યો છે, તેમ છતાં પણ જોઈ શકાય છે જે રીતે ચારેય બાજુ વાહનોના થપ્પા છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ જે રીતે ટ્રાફિકના જે કર્મચારીઓ છે એ ટ્રાફિક ક્લિયર કરવા માટે જે રીતે જહેમત હાથ ઉઠાવી રહ્યા છે। બીજી બાજુ જો નજર કરવામાં આવે તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભારે વાહનો જોવા મળી રહ્યા છે। તમામ બાજુએ વાહનોના થપ્પે થપ્પા હાલ બેડી ચોકડી ખાતે જોવા મળી રહ્યા છે। સવારના 7 વાગ્યાથી ટ્રાફિક જામ સર્જાયો હતો। હાલ ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે તે પણ અહીં હાજર છે। તેઓ ટ્રાફિક ક્લિયર કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે ચોક છે ત્યાં મોરબી સહિતના અન્ય જે જિલ્લાઓ છે ત્યાંથી આવતા વાહનોનો જમાવડો થતો હોય છે। મુખ્ય માર્ગ હોવાથી સતત આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થતા હોય છે। તેના પરિણામે આજે સવારથી જ જે ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો, પરંતુ જે રીતે ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારીઓ દોડી આવ્યા છે તેના લીધે હાલ ટ્રાફિકને હળવો કરવાનો જે પ્રયત્ન છે તે હાથ ધરી દેવામાં આવ્યા છે। અનેક અધિકારીઓ ટ્રાફિક પોલીસના બેડી ચોકડી અને માધાપર ચોકડી ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને તેમણે હાલ જે રીતે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમણે ટ્રાફિક દૂર કરવા માટેની જહેમત હાથ ઉઠાવી છે। આ જે વિસ્તાર છે ત્યાં હાલ કહી શકાય કે અનેક શહેર અને જિલ્લામાંથી વાહનો પસાર થતા હોય ત્યારે ભારે વાહનોના લીધે આ ટ્રાફિક જામ સર્જાયો હતો। અનેક વાહનો ફસાયા હતા। ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું। સર, કેટલા વાગ્યાથી ટ્રાફિક જામ સર્જાયો હતો અને હાલ કેટલી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ અહીં ખડે પગે છે? બહુ માણસો હાજરમાં છે અને 9 વાગ્યાથી ચાલુ જ છે। હવે કેવી રીતે ટ્રાફિક જામ સર્જાયો હતો? એક બાજુ રોડ ચાલવા છે, રોડનું કામ ચાલુ હોવાથી। સર, કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હાલ અહીં ખડે પગે? 4-5 અધિકારીઓ હાજર છે। બિલકુલ, જે રીતે તેઓ જણાવી રહ્યા છે કે હાલ 4 થી 5 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સાથે અહીં હાજર છે। તેઓ સતત ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। ભારે વાહનોના લીધે આ ટ્રાફિક જામ સર્જાયો હતો। હજુ પણ 5 થી 6 કલાકનો સમય વીત્યા બાદ પણ જ્યાં સુધી જોઈ શકાય, જ્યાં સુધી નજર પડે છે ત્યાં સુધી વાહનો જ દેખાઈ રહ્યા છે। ભારે ટ્રાફિક જામ અહીં સર્જાયો હતો, જેના લીધે વાહન ચાલકોને હેરાન અને પરેશાન થવું પડ્યું હતું, પરંતુ ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ તાત્કાલિક અસરથી અહીં દોડી આવતા હાલ જે ટ્રાફિક છે તેને હળવો કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે બેડી ચોકડી માધાપર ચોકડી ખાતે જામનગર, મોરબી જેવા જિલ્લામાંથી જે વાહનો આવતા હોય છે તેના લીધે ભારે ભીડ સર્જાતી હોય છે। તેના લીધે જ કહી શકાય કે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો। ઉપરાંત અહીં નજીકમાં જ માર્કેટિંગ યાર્ડ હોવાથી ભારે વાહનો અહીંથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે। ત્યારે બેડી ચોકડી, માધાપર ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ।